ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે। આ બિલ રજૂ કરતી વખતે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા। વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ આ કાયદો લાગુ થઈ જશે। સાથે જ ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે। યુસીસી લાગુ થયા બાદ બહુવિવાહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવશે। લિવ ઇન રિલેશનશિપ માટે રહેનારાઓ માટે પણ પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે। લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં અનેક વર્તમાન સાંસદોનું પત્તું કપાઈ શકે છે। માહિતી પ્રમાણે મધ્યપ્રદેશમાં 1 ડઝનથી પણ વધારે સાંસદોનું પત્તું કપાશે। અહીં 1 ડઝનથી પણ વધુ સાંસદોને હટાવીને નવા ચહેરાને તક આપવાની રણનીતિ બની રહી છે। પાર્ટી તરફથી નક્કી પ્રમુખોએ પોતાના ડિટેલ રિપોર્ટ નેતૃત્વને સોંપી દીધો છે। મંથન બાદ જ ટિકિટોનું એલાન થવાનું શરૂ થશે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં ઈડીના અધિકારીઓએ દરોડા પાડ્યા। સીએમ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર તથા રાજ્યસભાના સાંસદ એનડી ગુપ્તાના ઘર સહિત 12 ઠેકાણે ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં અંગત સચિવ અને આપ સાથે સંકળાયેલા અન્ય લોકોના ઠેકાણે દરોડા પાડીને કાર્યવાહી કરી છે। તો ઈડીની કાર્યવાહી પર દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું, આ મામલે મેં ગઈકાલે જ કહી દીધું હતું કે હું સવારે ઈડી અંગે મોટો ઘટસ્ફોટ કરવાની તૈયારી કરીશ, પરંતુ તેના પહેલા જ ઈડીએ મને રોકવા માટે આ કાર્યવાહી કરી દીધી છે। આમ આદમી પાર્ટીને ડરાવવા, ચૂપ કરાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે હોર્સ ટ્રેડિંગના આરોપસર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે આતિશીને નોટિસ આપવા તેમના ઘરે પહોંચી હતી। શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ઈડી ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છે। આરએસએસ બાદ ભાજપ જો કોઈનું માને છે તો એ ઈડીનું માને છે। આ બધાને ખબર છે। રાઉતે કહ્યું, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળની રમત ઈડીએ કરી છે। અજીત પવાર વિશે ખુદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, પરંતુ ઈડી ત્યાં નથી પહોંચી। આપણે લોકતંત્ર બચાવવા લડવું પડશે। ઉદ્ધવ ઠાકરે મુખપત્ર સામનામાં હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો। સામનામાં કહેવામાં આવ્યું છે કે આજના રાજકીય માહોલમાં દરેક વ્યક્તિ નીતિશ કુમાર, અજીત પવાર કે એકનાથ શિંદે નથી હોતા। અમુક સ્વાભિમાનમાં હેમંત સોરેન પણ હોય છે, જેમનું સ્વાભિમાન હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આ વાત સમજાઈ ગઈ હશે। માત્ર 7 એકર જમીનમાં તેનો સોદો અને મોદી શાહે હેમંત સોરેનની ઈડી દ્વારા રાજભવનમાં જ ધરપકડ કરાવી લીધી। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઓડિશામાં પ્રવેશ કરશે। ઝારખંડના ખૂંટીમાં ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ એ દિશામાં નફરત અને હિંસા ફેલાવી છે। એટલા માટે મેં તમારી વચ્ચે આવવાનું અને એકજૂટ થવાનો અને તમારા મુદ્દે તમારી સમસ્યા પર ચર્ચા કરવા વિશે વિચાર્યું। ભારત જોડો ન્યાય યાત્રાનો આ જ લક્ષ્ય છે। ગોવામાં પીએમ મોદીએ ઓએનજીસીના સી સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં દરિયાઈ બચાવ કામગીરી માટે તાલીમ આપવામાં આવશે। દર વર્ષે 10થી 15,000 લોકોને તાલીમ આપવામાં આવશે। ત્યારબાદ પીએમએ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું। કહ્યું, ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। ભારત ત્રીજું સૌથી મોટું તેલ ગ્રાહક અને ત્રીજું સૌથી મોટું એલપીજી ઉપભોક્તા બનશે। એવો અંદાજ છે કે ભારતની પ્રાથમિક ઉર્જાની માંગ 2045 સુધીમાં બમણી થઈ જશે।